હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે વિરલ ગોહેલ અને હું એક સ્પોકન ઇંગ્લિશ લેંગ્વેજ ટ્રેનર છું. આજે આપણે જોવાના છીએ કે વર્બ અને હેલ્પિંગ વર્બનું એક બહુ જ મોટું કન્ફ્યુઝન હોય છે મોસ્ટલી બધા વિદ્યાર્થીઓને. તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ કે વર્બ અને હેલ્પિંગ વર્બ જે છે એનું મેઇનલી ડિફરન્સીસ શું છે. તો હેલ્પિંગ વર્બ જે છે રાઈટ, આપણને ખ્યાલ જ છે કે એમિઝ આર, વોઝ વેર, હેવ એઝ, કેન, કુડ, શુડ, વુડ, રાઈટ. આવા ઘણા બધા હેલ્પિંગ વર્બ જે છે તમે સ્ટડી કરેલું હશે રાઈટ. પણ ઘણા બધા એવા સેન્ટેન્સીસ હોય છે કે જેની અંદર હેલ્પિંગ વર્બ અને વર્બ જે છે સરખા આપણને દેખાતા હોય અને ત્યારે આપણે બહુ જ કન્ફ્યુઝ થતા હોય કે ભાઈ અહીંયા પણ જે છે હેલ્પિંગ વર્બનો ઉપયોગ થયો છે અને સેમ હેલ્પિંગ વર્બ જે છે ઘણી વખત વર્બ તરીકે પણ ઉપયોગ થતો હોય છે રાઈટ. તો આવા બહુ જ ઓછા શબ્દો છે કે જેનો ઉપયોગ વર્બ અને હેલ્પિંગ વર્બ તરીકે થતો હોય છે રાઈટ. તો જ્યાં આપણને કન્ફ્યુઝન બહુ જ વધારે હોય છે. તો આજે બહુ જ સિમ્પલી આપણે સમજવાના છીએ કે હેલ્પિંગ વર્બની ડેફિનેશન શું કહેવાય અને એક વર્બ જે છે એની ડેફિનેશન શું કહેવાય રાઈટ. તો લેટ્સ સી, આ જોઈએ વિથ સમ ઓફ ધ એક્ઝામ્પલ્સ. લેટ્સ મૂવ ઓન, આગળ વધીએ આપણે. તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેલ્પિંગ વર્બ છે જેને આપણે વધારે પડતું આપણી લેંગ્વેજમાં વાપરતા હોય છે એવા હેલ્પિંગ વર્બનું આપણે ડિસ્કશન કરીએ. તો એની અંદર સૌથી વધારે પડતો જો કોઈ પણ હેલ્પિંગ વર્બ્સનો ઉપયોગ થતો હોય છે તો એ છે ટુ બી ફોર્મ્સ, જે આપણે આગળના વિડીયોઝની અંદર પણ ડિસ્કસ કરેલું છે. વાય આઈ એમ ટેકિંગ ધીસ ટોપિક અગેન એન્ડ અગેન, બિકોઝ કે આ ટોપિક્સ એવા છે કે જેને લીધે તમે ગ્રામરની અંદર અટકી જતા હોવ છો. તો અહીંયા તમારું કન્ફ્યુઝન ક્લિયર થવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જો આ ટોપિક્સ તમારા ક્લિયર નહીં થાય તો ગ્રામર તમે ગમે તેટલું રિપીટેડલી શીખતા રહેશો, તમારા કન્ફ્યુઝન છે દૂર નહીં થાય. ઓકે, તો ટુ બી ફોર્મ્સ જે છે એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો ટુ બી ફોર્મ્સ જે છે રાઈટ, એને આપણે એઝ અ વર્બ ઓર વી કેન યુઝ એઝ અ હેલ્પિંગ વર્બ. આપણે વર્બ તરીકે અને હેલ્પિંગ વર્બ તરીકે બંને તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ. હું એક એક્ઝામ્પલ તમને આપું. ફોર એક્ઝામ્પલ, કે મારે એમ કેવું હોય કે ભાઈ હું સ્કૂલે જઈ રહ્યો છું, તો શું કહેવું પડે? આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. હવે સપોઝ હું અહીંયા આ વાક્યની અંદર આઈ એમ ના બોલું અથવા તો આઈ એમ ના લખું તો આ વાક્ય કેવું લાગશે? તમે કહી શકશો કે આ કયા ટેન્સનું વાક્ય છે? નહીં કહી શકો, કારણ કે આ જે જગ્યા છે ત્યાં હું જો આઈ એમ બોલીશ તો આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય થઈ ગયું. હું એમ બોલું કે આઈ વોઝ ગોઈંગ તો આ ચાલુ ભૂતકાળ રાઈટ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સનું વાક્ય થઈ ગયું. અને હું એ જ જગ્યાએ એમ કરું કે આઈ વિલ બી ગોઈંગ તો શું થઈ ગયું? ચાલુ ભવિષ્યકાળનું વાક્ય બની જાય છે. તો મિત્રો અહીંયા માત્ર શબ્દ એક ચેન્જ થઈ જાય છે રાઈટ, તો આખું ટેન્સ ચેન્જ થઈ જાય છે. તો આનો મતલબ શું છે કે ભાઈ માત્ર ગોઈંગ લગાડવાથી શું થઈ જાય છે? તો કે ચાલુ કાળ બની જાય છે. આમાં કોઈ મોટી વાત નથી. તમે કોઈ પણ ક્રિયાપદની સાથે તમે આઈએનજી લગાડો એટલે એ શું થઈ જાય? ચાલુ કાળ, ચાલુ ક્રિયા થઈ જાય. વર્કિંગ એટલે કામ કરી રહ્યો છું, લર્નિંગ એટલે શીખી રહ્યો છું રાઈટ, ટોકિંગ એટલે વાત કરી રહ્યો છું. તો કોઈ પણ ક્રિયાપદની સાથે આપણે આઈએનજી લગાડી દઈએ એટલે એ ક્રિયા ચાલુ થઈ ગઈ. એ જ ચાલુ ક્રિયાની સાથે તમે કોઈ પણ ટુ બી ફોર્મ જે છે જોઈન કરી દો છો એટલે શું થઈ ગયું? એ ચાલુ ક્રિયાનું પર્ટિક્યુલરલી જે છે એ ટેન્સ બની જશે રાઈટ. જેમ કે હું અહીંયા એમ એટલે એમિઝાનો ઉપયોગ કરું છું તો ચાલુ વર્તમાન કાળ, હું અહીંયા વોઝ વેરનો યુઝ કરું છું તો ચાલુ ભૂતકાળ, હું અહીંયા વિલ બીનો યુઝ કરું છું તો ચાલુ ભવિષ્ય કાળ. તો જો આ વાક્યની અંદર કોઈ પણ પ્રકારના ટુ બી ફોર્મ્સ જો નહીં વપરાય રાઈટ, તો તમને અહીંયા કયો ટેન્સ છે એ તમને અહીંયા ખબર પડવાની નથી. ટુ બી ફોર્મ્સ જો નહીં વપરાય રાઈટ, તો તમને અહીંયા કયો ટેન્સ છે એ તમને અહીંયા ખબર પડવાની નથી. બરાબર છે રાઈટ. તો અહીંયા મતલબ શું છે કે ભાઈ અહીંયા મેઇન ઇમ્પોર્ટન્સ તો આઈએનજીનું જ છે. એની સાથે જે આઈએનજી લાગે છે એ જ ક્રિયાપદ જે છે શું કહી દે છે કે ભાઈ ક્રિયા તો ચાલુ છે, પણ આ વાક્ય કયા ટેન્સનું જે છે એ તમારે બતાવવા માટે ફરજિયાત ટુ બી ફોર્મ જે છે વાપરવું પડે રાઈટ. એટલે કે એમિઝ આર, વોઝ વેર અથવા તો વિલ બી વાપરવું પડે, જ્યાં તમારું એક નક્કી થાય છે કે આ કયા ટેન્સનું વાક્ય છે. તો અહીંયા જે ટુ બી ફોર્મ્સનો યુઝ થાય છે એ શું છે? એ હેલ્પિંગ વર્બ તરીકે અહીંયા ક્રિયાપદ, અહીંયા એમિઝરનો ઉપયોગ થાય છે, અહીંયા ટુ બી ફોર્મનો ઉપયોગ થાય છે. હોપફુલી બધા લોકોને અમારો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. સેમ વે આપણે ટુ હેવ ફોર્મ્સ, ટુ હેવ ફોર્મ્સનો આપણે જોઈએ કે ભાઈ ટુ હેવ ફોર્મ્સ છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ, આનું જ આપણે કહીએ કે ભાઈ કિયાન્સ હેઝ ગોન ટુ સ્કૂલ રાઈટ. કિયાન્સ સ્કૂલે ગયો છે રાઈટ. હવે આ જ વાક્યને મારે ભૂતકાળમાં કરવું હોય તો મારે શું કરવું પડે? કિયાન્સ હેડ ગોન ટુ સ્કૂલ. આ જ વાક્યને મારે પરફેક્ટ ફ્યુચર ટેન્સની અંદર કરવું પડે તો કિયાન્સ વિલ હેવ ગોન ટુ સ્કૂલ. બરાબર છે રાઈટ. કિયાન્સ સ્કૂલે ગયેલો છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, કિયાન્સ હેડ ગોન એટલે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને કિયાન્સ વિલ હેવ ગોન એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ.
રાઈટ. તો અહીંયા જે છે ટુ હેવ ફોર્મ્સ જે છે રાઈટ એની અંદર તમે માત્ર હેઝની જગ્યાએ હેડ કરી નાખો તો ભૂતકાળ થઈ જશે, હેડની જગ્યાએ વિલ હેવ કરી નાખો તો ભવિષ્યકાળ થઈ જશે. તો અહીંયા પણ સેમ કે ભાઈ અહીંયા તમે જો હેઝ ઉપયોગ નથી કરતા રાઈટ, ઓકે, તો તમને ખબર જ નહીં પડે કે આ વાક્ય કયા ટેન્સનું છે. બરાબર છે. અહીંયા ગોન શું બતાવે છે કે ગોન એ બતાવે છે કે ક્રિયા પૂરી થઈ ગયેલી છે રાઈટ. તો કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ હોય ને ત્યારે આપણે શું કરી શકીએ મિત્રો, તો કે V3 કામ થઈ ગયું છે આપણું. બરાબર છે રાઈટ. ING એટલે ક્રિયા ચાલુ છે, વર્કિંગ એટલે કામ ચાલુ છે, વર્કડ એટલે કામ થઈ ગયું છે રાઈટ, ગો એટલે જાય છે, ગોન એટલે ઓલરેડી પહોંચી ગયો છે, રિસીવિંગ મેળવે છે, રિસીવ્ડ મેળવી લીધું છે રાઈટ. તો કોઈ પણ ક્રિયાપદ જે છે એની અંદર ING લગાડીએ છીએ તો એ ક્રિયા ચાલુ છે, કોઈ પણ ક્રિયા સાથે આપણે V3 યુઝ કરીએ છીએ એટલે કે ક્રિયા પૂરી થઈ ગઈ છે રાઈટ. તો આ V3 શું બતાવે છે, ક્રિયા પૂરી થઈ ગઈ એવું બતાવે છે. આપણે અહીંયા માત્ર શું કરીએ છીએ તો કે હેવ અને હેઝ એટલે કે ટુ હેવ ફોર્મ્સનો યુઝ કરીએ છીએ. જેમ કે ક્રિયા થર્ડ પર્સન છે તો અહીંયા વર્તમાનમાં હેઝ વાપરવું પડે, ભૂતકાળમાં હેડ વાપરવું પડે અને વિલ હેવ જે છે એ પૂર્ણ ભવિષ્યકાળમાં આપણે વાપરીએ છીએ. તો કહેવાનો મતલબ શું છે કે અહીંયા જે ટુ બી ફોર્મ વપરાય છે એ હેલ્પિંગ વર્બ છે, અહીંયા ટુ હેવ ફોર્મ છે એ શું છે તો કે ટુ હેવ ફોર્મ શું છે તો કે હેલ્પિંગ વર્બ છે. શા માટે તો કે અહીંયા વાક્ય ઓળખવા માટે જ આપણે અહીંયા ટુ હેવ ફોર્મનો ઉપયોગ કરીએ છીએ. બાકી અહીંયા એમિઝાનો કોઈ મતલબ થતો નથી, છો છું છે એવું કાંઈ થતું નથી, વોઝ વેરનો કાંઈ મતલબ થતો નથી. અને યાદ રાખશું કે હેલ્પિંગ વર્બનો ક્યારેય કોઈ પણ પ્રકારનો મતલબ નીકળતો નથી. હેલ્પિંગ વર્બ જે છે એ પર્ટિક્યુલર એક કન્ડિશન આપવામાં આવેલી હોય છે, એક કન્ડિશન માટે જ માત્ર હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવામાં આવે છે. બાકી હેલ્પિંગ વર્બનો ક્યારેય કોઈ પણ મતલબ નીકળતો નથી. ઘણા લોકો એમિઝાર એટલે છો છું છે હતું કરી નાખીએ છીએ, તો ક્યારેય કોઈ પણ હેલ્પિંગ વર્બનો ક્યારેય મિનિંગ હોતો નથી. આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે, કારણ કે ઘણા બધી જગ્યાએ ઘણા બધા જે ટ્યુટર્સ અથવા તો ટીચર્સ જે હોય છે એ બાળકોને શું કરે છે એના મિનિંગ સાથે કનેક્ટેડ હોય છે અને બાળકો આખી જિંદગી જે કન્ફ્યુઝ થતા હોય છે રાઈટ. ઓકે, તો કે એમિઝા છે તો વર્તમાન કાળમાં તો છો છીએ શબ્દ જે છે રાઈટ એ લાગવાનો જ છે, હતું હતી હતા શબ્દ લાગવાનો જ છે ભૂતકાળની અંદર રાઈટ. એ પછી ચાલુ ક્રિયા હોય કે પૂર્ણ ક્રિયા હોય એની અંદર જે તે કાળના શબ્દો જે છે એ પર્ટિક્યુલરલી લાગવાના જ છે. બટ અહીંયા ધ્યાન શું રાખવાનું છે, કન્ડિશન રાઈટ. જે લોકોને સ્પોકન ઇંગ્લિશ શીખવું છે અને ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ગ્રામર શીખવું છે એ લોકો ખાસ યાદ રાખશે કે હેલ્પિંગ વર્બ જે છે એનો ક્યારેય મિનિંગ હોતો નથી, એની કન્ડિશન હોય છે. દરેક હેલ્પિંગ વર્બને કન્ડિશન આપવામાં આવેલી હોય છે, એ કન્ડિશન પ્રમાણે તમારે શું કરવાનું છે, એ હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવાનો હોય છે રાઈટ. જેમ કે આપણે ફોર એક્ઝામ્પલ કેનનો ઉપયોગ શું હોય છે તો કે કેનનો ઉપયોગ શક્તિ બતાવવા માટે થાય છે, આવડત બતાવવા માટે થાય છે, સ્કિલ બતાવવા માટે થાય છે રાઈટ. તો એ બધી જગ્યાએ કેનનો ઉપયોગ તમે જે કંઈ પણ ક્રિયા હું કાર ચલાવી શકું છું તો આઈ કેન ડ્રાઈવ કાર રાઈટ. હું 1 લીટર પાણી પી શકું છું, આઈ કેન ડ્રિંક 1 લીટર વોટર રાઈટ. હું તમારા બધા સવાલોનો જવાબ આપી શકું છું, આઈ કેન આન્સર યુ ઓલ ક્વેશ્ચન્સ. તો કોઈ પણ પ્રકારની એક જે કંઈ પણ કન્ડિશન આપેલી હોય છે, દરેક હેલ્પિંગ વર્બ જે છે એને કન્ડિશન આપેલી છે કે ભાઈ તારું કન્ડિશન આ છે, તારે આ જગ્યાએ તારે જે છે યુઝ કરી શકાય છે. ઓકે, હોપફુલી બધા લોકોને હેલ્પિંગ વર્બનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. નાઉ વર્બ. હવે આ જ ટુ બી ફોર્મ્સ અને ટુ હેવ ફોર્મ જે છે એનો આપણે વર્બ તરીકે ક્યારે ઉપયોગ કરીએ છીએ તો કે જ્યારે વર્બ જે છે રાઈટ, વર્બમાં યાદ રાખવાનું છે કે દરેક વર્બ જે છે એનો એક મતલબ નીકળતો હોય છે, મિનિંગ નીકળતો હોય છે. અહીંયા જે વર્બ જે છે એનો એક મતલબ છે હોવું, થવું અથવા તો બનવું. હોવું, થવા અથવા તો બનવું. તમે જ્યારે પણ એવા સેન્ટેન્સ લખો છો કે ભાઈ આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ અ સ્ટુડન્ટ રાઈટ. તો અહીંયા એમિઝાર જે છે ને રાઈટ, અહીંયા એમિઝાર એઝ અ વર્બ તરીકે આપણે યુઝ કરીએ છીએ, નોટ એઝ અ હેલ્પિંગ વર્બ રાઈટ. અહીંયા એમિઝારનો ઉપયોગ શેના તરીકે કરીએ છીએ, એઝ અ વર્બ તરીકે કરીએ છીએ. બી ક્લિયર ગાઈઝ રાઈટ. અહીંયા એમિઝારનો ઉપયોગ જે છે એ વર્બ તરીકે થાય છે રાઈટ. આઈ વોઝ સ્ટુડન્ટ રાઈટ, આઈ વિલ બી સ્ટુડન્ટ. ઓકે, તો અહીંયા શું છે તો કે આ બધા જે છે એ વર્બ તરીકે, તો મતલબ શું થાય છે કે હોવું, થવું રાઈટ. તો ટુ બી જે વર્બ છે રાઈટ એના 3 ફોર્મ પણ હોય છે રાઈટ. તો આની અંદર એમિઝાર જે છે એ શું છે એ V1 છે, વોઝ વે શું છે તો V2 છે રાઈટ. અને સેમ વે તમે બીન કરો તો એ શું થઈ ગયું V3. તો અહીંયા વર્બ જે છે એનું મિનિંગ હોવું, થવું અથવા બનવું રાઈટ. અને એના 3 ફોર્મ પણ છે. એમિઝાર V1 થઈ ગયું, વોઝ વેર V2 થઈ ગયું અને બીન જે છે એ V3 થઈ ગયું રાઈટ. સેમ વે આપણે હેવ ઇઝની અંદર પણ સેમ હોય છે રાઈટ, કે આઈ હેવ અ મોબાઈલ. ઓકે, આઈ હેવ અ મોબાઈલ રાઈટ. સેમ વે આઈ હેડ મોબાઈલ, આઈ વિલ હેવ મોબાઈલ
તો અહીંયા હેવ હેઝ જે છે રાઈટ, ટુ હેવ ફોર્મ્સ જે છે એનો મતલબ શું થાય છે તો કે ની પાસે હોવું, કોઈ વસ્તુ તમારી પાસે છે ઓકે, તો અહીંયા હેવ હેઝ જે છે એનું મિનિંગ નીકળો ની પાસે હોવું એટલે કે વર્બનું મિનિંગ નીકળો રાઈટ. વર્બના 3 ફોર્મ પણ હોય છે, તો અહીંયા હેવ અને હેઝ શું છે એ V1 છે, હેડ જે છે એ V2 છે, હેડ જે છે રાઈટ એ પણ V3 છે. ઓકે, તો હેવ હેઝ V1, હેડ V2 અને હેડ જે છે એ V3. ઓકે, તો મિત્રો આ કન્ફ્યુઝન જે છે મોસ્ટલી ઘણા બધા વિદ્યાર્થીઓની હોય છે કે ભાઈ વર્બ ટુ બી ફોર્મ છે એ વર્બ તરીકે પણ ઉપયોગ થતો હોય છે અને હેલ્પિંગ વર્બ તરીકે પણ થતો હોય છે. તો યાદ રાખશું, હેલ્પિંગ વર્બ જે છે એનો ક્યારેય મતલબ હોતો નથી. હેલ્પિંગ વર્બ જે છે જે તે કન્ડિશન પ્રમાણે માત્ર ને માત્ર જે તે ટોપિક ઓળખવા માટે જ યુઝ થતો હોય છે રાઈટ. ટોપિકને આઈડેન્ટિફાઈ કરવા માટે હેલ્પિંગ વર્બનો ઉપયોગ થતો હોય છે. એમ વર્બ જે છે એ જે તે ટેન્સના નિયમો પ્રમાણે આપણે વર્બનો ઉપયોગ V1નો યુઝ ક્યારે કરવો, V2નો યુઝ ક્યારે કરવો, V3નો યુઝ ક્યારે કરવો રાઈટ, એ વર્બની કન્ડિશન્સ પ્રમાણે આપણે વર્બનો ઉપયોગ થતો હોય છે. વર્બનું મિનિંગ પણ હોય છે અને વર્બના 3 ફોર્મ્સ પણ અહીંયા હોય છે. સો આપણે વર્બ અને હેલ્પિંગ વર્બનો ડિફરન્સ તો જોઈ લીધો, હવે થોડા એક્ઝામ્પલ પણ જોઈ લઈએ વધારે રાઈટ, કે કઈ રીતે હેલ્પિંગ વર્બ અને વર્બની અંદર આપણે કન્ફ્યુઝ થતા હોય છે રાઈટ. જેમ કે ટુ બી ફોર્મ્સનો એક એક્ઝામ્પલ લઈએ કે ટુ બી ફોર્મ જે છે માત્ર એક જ જગ્યાએ યુઝ નથી થતું. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આઈ એમ અ સ્ટુડન્ટ રાઈટ. ઓકે, અહીંયા એમિઝા જે છે એઝ અ વર્બ તરીકે યુઝ થાય છે. બાકી ઘણા બધા એવા સેન્ટેન્સીસ છે કે જેની અંદર એમિઝાનો ઉપયોગ માત્ર હેલ્પિંગ વર્બ તરીકે જ થાય છે રાઈટ. ત્યાં એનો કોઈ મતલબ નીકળતો હોતો નથી, માત્ર એનું સ્ટેજ શું હોય છે તો કે પ્રેઝન્ટ ટેન્સ છે એટલું બતાવવા માટે જેનો એમિઝાનો ઉપયોગ થતો હોય છે રાઈટ. ઓકે, સેન્ટેન્સ આપણે જોઈએ આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. અહીંયા એમિઝા જે છે એઝ અ હેલ્પિંગ વર્બ તરીકે યુઝ થાય છે. આઈ એમ ટુ ગો સ્કૂલ રાઈટ, આઈ એમ ટુ ગો સ્કૂલ રાઈટ, હું સ્કૂલ જવાનું જ છું, હમણાં જવામાં જ છું રાઈટ. નજીકના ફ્યુચરની વાત કરી હોય ત્યારે પણ એમિઝાનો ઉપયોગ કરવામાં આવે છે. ન્યૂ મોબાઈલ ઇઝ પરચેસ્ડ બાય મી રાઈટ. તો અહીંયા જે એમિઝા છે અહીંયા પણ એમિઝા જે છે એઝ અ હેલ્પિંગ વર્બ તરીકે માત્ર યુઝ થાય છે રાઈટ. તો બધા એક્ઝામ્પલ ક્યાં છે મીન્સ અહીંયા યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આ જે છે જસ્ટ સિમ્પલ એક જ જગ્યા એવી છે કે જ્યાં એમિઝાનો ઉપયોગ માત્ર વર્બ તરીકે થાય છે. આ બધી જગ્યાએ જે આપણે ટુ બી ફોર્મ યુઝ કરીએ છીએ બધા હેલ્પિંગ વર્બ તરીકે અલગ અલગ ટોપિકની અંદર અલગ અલગ રીતે ટુ બી ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે રાઈટ. તો વી જસ્ટ ડોન્ટ હેવ ટુ ગેટ કન્ફ્યુઝ, આપણે અહીંયા કન્ફ્યુઝ થવાની જરૂર નથી. સિમ્પલી તમારે એ જ યાદ રાખવાનું છે કે જે તે કન્ડિશન કઈ કન્ડિશનની અંદર જે તે હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવામાં આવે છે એ જ આપણે યાદ રાખવાનું છે. અને મિત્રો સૌથી વધારે કોઈ હેલ્પિંગ વર્બનો જો ગ્રામરની અંદર ઉપયોગ થતો હોય છે તો એ છે ટુ બી ફોર્મ અને ટુ હેવ ફોર્મ, જેના ઉપર આપણે સૌથી વધારે લાઈક લોજિક લગાવવું જરૂરી છે અને સમજવું જરૂરી છે. કારણ કે આ બે ટોપિક એવા છે કે જેમને ડગલે ને પગલે તમારાનો ઉપયોગ કરવાનો રહેશે. કારણ કે આપણે વર્તમાનમાં જીવીએ છીએ તો વર્તમાન સાથે જે કંઈ પણ ટોપિક કનેક્ટેડ છે અને કયો કનેક્ટેડ છે તો કે ટુ બી ફોર્મ ને ટુ હેવ ફોર્મ્સ. આ બે ટોપિક જે છે તમે એના ઉપર જેટલું બી સ્ટડી કરશો એટલું તમારા માટે ફાયદાકારક રહેશે. તો ટુ હેવ ફોર્મ્સના આપણે અમુક એક્ઝામ્પલ્સ જોઈએ તો કે આઈ હેવ મોબાઈલ રાઈટ, આઈ હેવ અ મોબાઈલ. તો અહીંયા હેવ અને હેવ જે છે એ ટુ હેવ ફોર્મ્સનું ફોર્મ છે એટલે કે અહીંયા આપણે હેવ એઝ જે છે એઝ અ વર્બ તરીકે આપણે ઉપયોગ કરેલો છે રાઈટ. ઓકે, અહીંયા હેવ અને હેઝ જે છે એ વર્બ પણ છે ને હેલ્પિંગ વર્બ છે, બી ક્લિયર રાઈટ. અહીંયા ટુ બી ફોર્મ છે એ વર્બ પણ છે ને હેલ્પિંગ વર્બ પણ છે, બંને રીતે એનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાની છે, આપણે કન્ફ્યુઝ નહીં થઈએ. ઓકે, હવે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ જેમ કે પરફેક્ટ ટેન્સની અંદર પણ હેવ એઝનો ઉપયોગ થાય છે રાઈટ. ઓકે, કે આઈ હેવ રિસીવ્ડ યોર મેલ, મને તમારો મેલ મળી ગયેલો છે રાઈટ. માય બ્રધર હેઝ વન ધ કોમ્પિટિશન રાઈટ, મારો બ્રધર જે છે કોમ્પિટિશન જીતી ગયેલો છે રાઈટ. ઓકે, તો અહીંયા હેવેઝ જે છે આપણે એઝ અ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ તરીકે અહીંયા યુઝ કરીએ છીએ. સેમ વે આપણે હેવેઝનો ઉપયોગ હેવ ટુ હેઝ ટુ તરીકે પણ યુઝ કરીએ છીએ. માય અંકલ હેઝ ટુ ઓપન હિઝ શોપ અર્લી મોર્નિંગ. ઓકે, વહેલી સવારે મારા અંકલે દુકાન ઓપન કરવી પડે છે. તો અહીંયા જે હેવ ટુ હેઝ ટુ આપણે યુઝ કરીએ છીએ એઝ અ હેલ્પિંગ વર્બ તરીકે. ઓકે, કોઈ પણ ક્રિયા આપણે ફરજિયાત કરવાની હોય ત્યાં આપણે હેવ ટુ હેઝ ટુનો ઉપયોગ કરતા હોય છે. સેમ વે પેસિવ વોઇસની અંદર પણ આપણે હેવેઝનો ઉપયોગ કરતા હોય છે રાઈટ. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અંદર પણ આપણે હેવેઝનો ઉપયોગ કરતા હોય છે. તો હેવેઝના ઘણા બધા યુઝિસ છે. ઓકે, તો ફ્રેન્ડ્સ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે વર્બ અને હેલ્પિંગ વર્બ જે છે એનો ડિફરન્સ સમજવો ખાસ જરૂરી છે. અને આપણે જે છે કન્ડિશનલ ઇંગ્લિશ શીખવાનું છે. કન્ડિશનલ ઇંગ્લિશ એટલે કે જે તે ટોપિક જે છે આપણી રૂટીન લાઈફમાં આપણા જે છે આપણી સાથે કઈ રીતે કનેક્ટેડ છે, એનો રૂલ શું છે, બેઝ રૂલ શું છે એ આપણે સમજવું જરૂરી છે રાઈટ. જેમ કે બેઝ રૂલ હેવ ટુ હેઝનો યુઝ ક્યાં થાય છે તો કોઈ પણ ક્રિયા તમારે ફરજિયાત કરવી પડતી હોય એની અંદર હેવ ટુ હેઝ ટુ યુઝ કરવાનો હોય. મારે સવારે વહેલું ઉઠવું પડે છે તો આઈ હેવ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ રાઈટ. મારે ઇંગ્લિશ શીખવું પડે છે તો આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ લેંગ્વેજ. તો
કોઈ પણ ક્રિયા તમારે ફરજિયાત, તો જ્યાં જ્યાં કન્ડિશન્સ એવી આવતી હોય કે તમારા માટે ફરજિયાત હોય ત્યાં સિમ્પલ તમારે હેવેઝ જે છે એ ગ્રામર તરીકે યુઝ કરવાનું હોય છે. બાકી બધી વસ્તુ સિમ્પલ છે કે ત્યાં વર્બ લગાડવાના હોય છે, આગળ સબ્જેક્ટ આવી જાય, તો સિમ્પલ બધી જે સ્ટ્રક્ચર જે છે ગ્રામરના એકદમ સિમ્પલ હોય છે. માત્ર કન્ડિશન શું છે, ટોપિકની કન્ડિશન શું છે, કન્ડિશન્સને ખાસ ટેન્સીસના કન્ડિશન્સ જે છે આપણે ખાસ સમજવાના, રાઈટ. જો કન્ડિશન્સ તમે નહીં સમજો કે કઈ જગ્યાએ કયો ટોપિક વપરાય છે તો એ ગ્રામર તમને ક્યારે આવડવાનું નથી, ટોપિક તમને ક્યારે આવડવાનું નથી. થેન્ક યુ વેરી મચ ગાઈસ.